દર્શક મિત્રો, નવાપરામાં જયશ્રી વાસુકી મંદિરવાળી આ શેરી જે છે, હવે એને 8 દિવસથી આ ખોદીને ગયા છે, હજી કાંઈ થયું નથી. હવે આપણે અંદર જઈને આપણે જોઈએ કે કેવું કામ થયું છે અને શું પોઝિશન છે. તમે જુઓ. રેડી. હું નવાપરામાંથી બોલું છું, વાસુકી મંદિરવાળી શેરીમાંથી. શું નામ? ભાવેશભાઈ. ભાવેશભાઈ બદ્રખિયા. હા, બોલો. હા, એને આ રોડ ખોદેલો છે, આને લગભગ ઓછામાં ઓછું અઠવાડિયું તો થઈ ગયું છે. હા. હવે અહીંયાથી લઈ અને તમે વિડીયોમાં જોઈ લો, હા, મંદિર સુધી ઓછામાં ઓછી 4 શેરી સુધીનું ખોદેલું છે. હા. હવે શેરીમાં આપણે જવું હોય વાહન લઈ તો કઈ રીતે જવાનું? બરાબર. કારણ કે તે રીતનું હલન ચલનનું કે તમારે બાઇક લઈને જઈ શકો એવી કોઈ પોઝિશન નથી. હા. અને દરેક શેરીમાં પાછા બીજા મકાન તૂટેલા છે, હા, અહીંયા રસ્તો બધો બંધ છે, એટલે બરાબર. કોઈ જગ્યાએ આખું કરીને જ જવું પડે એવી પોઝિશન છે. અને બરાબર. અઠવાડિયે ખોદ્યા પછી હવે આમાં શું થશે ને કઈ રીતે થશે એ કઈ આમાં એમની પેલા સેના માટે ખોદ્યું છે, કઈ ખબર હોય કોને? ખબર નથી. હે, એ કઈ આપણને ખબર હે મિત્ર, આ સેના કોણે ખોલ્યું હતું? ગટરવાળા હતા. ક્યાં ગટરવાળા? પાણીવાળા લાઈનવાળા આવે ને, નગરપાલિકા? હા, નગરપાલિકા વાળા બીજા હતા, સી ખબર ત્રીજી વાર ખોદી ગયા. ત્રીજી વાર? હા, ત્રીજી વાર ખોદ્યું છે. તો કેમ આવું બધું આ ગંદુ કરીને વિજય છે બધા? આમ ખોદી જાય છે શું કરે છે એ નથી ખબર. 3 વાર તો અમે નાખી ભૂંગળ આપણા ખર્ચે. હે, હા, આ ગટર તોડી નાખીને આ નળની લાઈન તોડી નાખી. જોવો ને આ બધી. બોલો, આ બધા જો નળની લાઈન તોડી નાખી છે આ ભાઈની બધાની. જો આ જેમ તેમ આ બધા ખોદીને વહી જાય છે. આ જાણે પેઢી હોય ને એવી રીતે બધા આમ જો તમે જોઈ શકો છો. જો હા, ભો ગટર અમે 3 વાર નાખી હાથે. બોલો જો. ક્યાં જવું હવે? કદાચ ક્યાં જવું કયો નહીં. હા, બોલો, ભો કટર એને હાથે નાખી છે, હવે આ તોડી નાખી છે. હવે એમને સંડાસ ક્યાં જવું? હવે તમે આમ કહો છો કે ભાઈ આ જો બધું હું આપને બતાવું છું. આગળ સુધી તમે જોઈ લ્યો. રોડ લગી ખોદી નાખી છે. એક શેરીમાં તમે વારથી આવવાનું કહેતા હતા. 4-5 દી થઈ ગયા, પતો નથી. બોલો આનો કેટલા દિવસ આવવાનું કરતા હતા? એકવાર ખોદી ગયા છે, 4-5 દી થઈ ગયા. હજી કઈ નેટો નથી આમ નામ લ્યો. હે, હા. એટલે કોણ નગરપાલિકાએ ખોદ્યું છે કે કઈ? ઈ જ નથી ખબર. નગરપાલિકા વાળા હે કોણ છે ઈ જ નથી ખબર લ્યો. હે, હા. વાહ ભાઈ. નાખી દેતો અમારા ખર્ચે. ખોદીને ગયા 4-5 દી થઈ ગયા, હજી આવ્યા નથી. હે, હા. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો. જો હું તમને આખી તમને આ લાઈન બતાવું છું. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવ્યા છે નવાપરામાં, વોર્ડ નંબર 1. જે આજે વોર્ડ નંબર 1 જે એવો છે કે એનો કોઈ ધણી નથી. મત જોતા હોય ત્યારે બધા તમારે સુરા પૂરા, તમારે જાણે અમે જ તમારા બોળા હોય, અન્નદાતા હોય એવી રીતે હમણાં આવી જવાના છે મત માટે થઈ તમારે. પણ અત્યારે આ 8 દિવસથી આ ખોદીને ગયા છે. કોણ ખોદીને ગયું છે એ કોઈને ખબર નથી. આજે વિસ્તારવાળા આજે તમારે આજે જો આજે ભાટી ટીવીને બોલાવ્યું છે કે તમે જરાક આવીને અમારું આ જોવો કે આ અમે કઈ પોઝિશનમાં જીવી રહ્યા છીએ. તમે વિચાર કરો, આજે અહીંથી તે વાસુકી મંદિર લગીને જે ખોદ્યું છે, જો હું તમને બતાવું છું. તમે જોવો તો ખરા મિત્રો, આ ખોદીને ગયા છે. આ બધા માણસોએ જવું કેવી રીતે? અને તમે જો એના જે સંડાસની આવડી પાણીની લાઈન છે એ પણ એને તોડી રાખી છે. આ બધું ક્યારે રિપેર કરશે ને કેવી રીતે કરશે ને એ પણ એક આ પ્રશ્ન છે. તમે જુઓ, આવું બતાવું છું ભાટી ટીવીના માધ્યમથી કે તમે જુઓ, તમે આ કઈ પોઝિશનમાં તમે જુઓ છો. આ શેરીવાળાને અહીંથી જવું હોય તમારે અહીંથી તો કઈ રીતે જવું તમે જોઈ જુઓ. જો આ રીતે કેવી રીતે જવું અહીંથી, કેવી રીતે ટપાડી જવું 4-વ્હીલર લઈને કે શું? તમે જુઓ તો હાલો, આ તમને જો મારા ભેગા આવો, તમે જો બતાવો તમને આખું આ બધા ઢગલા કરીને લઈ ગયા છે ખોદી. પણ કોઈ રામ ભરોસે બધું હિન્દુ હોટલ હાલે છે. હવે આ રસ્તો બનાવ્યો છે, જો આ રસ્તો બનાવ્યો છે, તો આ રસ્તો જો આ તોડી નાખ્યો. હવે આ રસ્તો કેદી બનશે? હવે આ જો હું તમને બતાવું છું. જો આ રસ્તો આ તોડ્યો છે, જો હવે આ રસ્તો તોડી નાખ્યો તો રસ્તો કોણ રિપેર કરશે? જો આ બધો રસ્તો તોડી નાખ્યો છે. જો હું તમને ઠેઠ વાસુકી મંદિર લગી તમને હું બતાવું છું મિત્રો. તમને આવો તમે જો આ રોડા તો તોડી નાખ્યો. જો બતાવો, જો રોડ તોડ્યો છે. હવે આવો રોડા તોડી નાખ્યો છે. હવે આ રોડ કોણ બનાવી દેશે? તમે આ ભાઈને પૂછી લ્યો. હા, મિત્રો, આ કોને તોડ્યું આ બધું? નગરપાલિકા વાળાનું. એટલે શું આ કરે છે? એ તો લાઈન નાખવાની. કેદી 5 દી થયા. નો આ માલતા છે આ બધું. આમ તો જો તમારે લોટ પાણીને લાકડા કરીને વીજ જાય, ખોદી ખોદીને વીજ જાય છે. અહીંયા આવો. આ જો માં જો કેટલા દિવસ ખોદી છે? 4-5 દી થયા. હે,
ઘરના આમ જોતા નથી આ છોકરા પડે ઢોરા પડે પડે બરાબર બરાબર છે જો આ અને આ ખુરશો પડ્યો ને ઈંડો ને મરી એક ખૂટીનો મરી ગયો આમાં પડ્યો લ્યો. હવે એને કોણ ઉપાડે જય હવે બોલો ફૂટ્યો પડીને મરી ગયો હવે એને કોણ ઉપાડે વિચાર કરો તમે રે. ગયો. ઈ તો આ બધાય આવા પ્રશ્નો ઊભા થાય છે નગરપાલિકાનું હોય તો નગરપાલિકા વાળા આવીને પાણીની પાઇપલાઇન નાખો અને આ રિપેર કરવો અને ખરેખર આ રોડ તો તૂટી ગયો છે શું એટલે હવે નવી ગ્રાન્ટ આવે નવો પાછો રોડ બનાવવાનો બરાબર ને શું જો આ બીજી વાર ખોદી ગયા છે ભાઈ આ જો કહે છે બીજી વાર ખોદી ગયા છે કેટલી વાર ખોદ્યું ભાઈ બે વાર ખોદ્યું તો હવે હજી નાખવા નથી આવ્યા નથી આવ્યા ને નાખવા જો હજી નાખવા નથી આવ્યા જો આ બધા જ આપણે આ વિસ્તાર વાળાને પૂછી દીધી જો આ મિત્રોને આ મિત્ર કેટલા ક્યારે ખોદ્યું આ બધું આ લગભગ 8 દી થયા 8 દી થયા તો આ શું બધા એમને માં આ ઓલી ગેસની લાઈન નાખવાના તો એની જગ્યાએ પાણીની લાઈન નાખી દીધી પાણી લાઈન દટાઈ ગયા પછી પાછી ગેસની લાઈન ચાલુ રીએ બધું તમારે સમજ્યા પૈસા કમાવાની જો અત્યારે રોડ તોડી નાખ્યો છે એટલે વળી ગ્રાન્ટ એની આવે પણ એમાંથી કટકી કરવાની તમારે જો આ બધું ઓલા કન્યા શાળા નીચે છોડ્યું કેવું ખાડામાં પડે છે હે જો કન્યા શાળાની છોકરીઓ ખાડામાં પડે છે પણ કોઈને કાંઈ પડી નથી ભાઈ ખાલી આ પોતાને ખોદવું તોડવું અને પછી કમાવું આ જ એક એનો પોતો સિરસ્તો છે જો તમને બતાવું છું જો આ બધે તમારે જો આવો તમે આવો આ બધા ખોદી વહી ગયા છે 8 દી થયા જો આખી બતાવો જો જો આ મેડિસિન છે તમે બતાવું છું આ રોડ ખોદી વહી ગયા છે હજી લાઈન નાખી નથી તમારે નગરપાલિકા વાળા હોય કે બીજા અન્ય કોઈ સંસ્થા હોય આવી રીતે કોઈ કરાવી કરતા રહેણાંક વિસ્તાર છે રહેણાંક વિસ્તારની અંદરમાં વ્યવસ્થિત કામ થવું જોઈએ આજે કોઈ તો કાલે પાઇપલાઇન નખાઈ જવી જોઈએ હે નથી ખબર ને ભાઈ કેટલા ટાઈમ છે ખોલ્યું 3-4 દી ખોદું વયા ગયા હજી આવ્યો નથી કરવા હે અને હું નાખે છે આ કઈ ખબર એ કાંઈ ખબર નથી લે બોલો ભાઈ ખબર જ નથી કે ભાઈ આ શું નાખે છે એ ખબર નથી બોલો આ વિસ્તાર વયા ગયા ખોદીને વહી ગયા છે પણ આ કોણ આ શું કરવાના ખોદ્યું છે શેના માટે ખોદ્યું છે એ તો કોઈ વિસ્તારવાળાને ખબર નથી તમારે કઈ નહીં ભાઈ ખોદોમાં હતા હા તે પછી અરે ખોદવું હોય તો આવી રીતે ખોદી તરત પાઇપલાઇન નાખવી જે નાખીને પછી દૂરી દેવાય ને તો આ માણસો કરાય ને અને આ રોડ તો તોડી નાખ્યો છે તમારે આ કેટલા ટાઈમ છે તોડ્યું આ 5-6 દી ગયા હે તો કેમ રિપેર નથી કરતા પાછું કઈ નાખવાના કે શું કરવાના છે હવે શું કરવાના ખબર નથી અમને હે બોલો લ્યો હવે વિસ્તાર વાળાને હવે કોઈ ખબર જ નથી તમારે આયા વગર કેટલા ટાઈમ થી તોડ્યું આ હે 7-8 દી થઈ ગયા જો આ બેન ને પૂછી આપણે બેન ના રહ્યા કેટલા ટાઈમ થી આ તોડ્યું છે 8 દી થયા શું નાખે છે આમાં કઈ ખબર પડે લ્યો આ બેન ને ખબર નથી કે શું નાખે છે આ નગરપાલિકા વાળા કે બીજા શું કરે છે ને એ ખબર નથી પડતી જો આ રોડ તો બધા તૂટી ગયા એક દી ભૂલતા નહીં પછી 5 વાર આપણે ભૂલી સાંભળો વળી અહીંયા પડી જશે કમો તમે એમને ન બોલાવો આ ખાડામાં બીજા પડી જશે તો શું કરશો બોલો ખોદી હાલે એવું નથી તો અમારે પગ દુખતા હોય ઠેકી નથી એકતા અમે તો લ્યો તઈ હા બરાબર જો આ ઠેકી નથી એકતા શું આ પગ દુખતા હોય લંગડા મારા ક્યાં ઠેકી જાય પાણી કેલબો લેવા કોકને કેવું પડે પાણી કેલબો લઈ આવી તો બેને એક છે ને બહુ સરસ મજાની વાત કરી કે જ્યારે મત જોતા હોય ને ત્યારે તમારે બધા જો 5 વાર ભૂલી જવાનું આપણે જો ભાઈ હા બરજો મત જોતો હોય ત્યારે એક દી તમને ઓલો કરાવે એક દી ભૂલતા નહીં પછી 5 વર્ષ ભૂલી જવાના જય સિયારામ તમારે સમજ્યા શું જો તમે જોઈ શકો છો જો આ બધા બહેનો બધા એવા છે
પછી ખબર જઈને ઓળખાય નહીં કોઈ ભાઈ. હે પછી કોઈ અમારે ગરીબ માણસ કોણ હોય? ભાઈ મત લેવા માટે તો તમે બધા હુરા પૂરા થઈને આવી જાવ છો બેન કે છે. સમજ્યા? પણ પછી કોઈ દેખાતા નથી એ પણ ધમકી માણસ શું કરે બચા? સાચી વાત છે. ને 6 મહિનામાં 3 વાર ભાઈ 6 મહિનામાં 3 વાર ખોઈદું છે. આ રોડ તો પતી ગયો છે આમ તો, ને આ બધા અડધો તમારે, એટલે વરી પછી નવી ગ્રાન્ટ આવે એટલે વરી કટકી કરવાની તમારે. શું હા, એટલે બનાવો તોડો અને ખાઓ, બનાવો તોડો ને ખાઓ ભાઈ. શું હે જો આ બધા વિસ્તાર વાળા બધાનું કહેવાનું એવું થાય છે. શું ગામડામાં કેવા રોડ થઈ ગયા અરે સરસ, ગામડામાં અત્યારે હાઈવે જેવા થઈ ગયા છે. આ તો આ તમારું પરાની જ વાતો કરી આ તમારો સૌથી વધુ ખરાબ વિસ્તાર હોય ને તો તમારો નવું પરુ છે. સમજ્યા? હા, અને તમારે અહીંથી જ બધા તમારે બિનરી છૂટાય છે. મને એ સમજાતું નથી કે અહીંથી બિનરી છૂટાઈ જાય છે. તમારા સભ્યો તો કરે છે શું? તમે એના પ્રત્યે એટલી લાગણી તો રાખો છો તમે એમ. જો વિસ્તારવાળા ખૂબ નારાજ છે. જો આ વાસુકીવાળી શેરી છે, હું આખી બતાવું છું તમને દર્શક મિત્રો. જો આ નવાપરામાં બધા ખોદીને વહી ગયા છે 8-8 દીથી તમારે, પણ કોઈ રિપેર કરવા આવતું નથી. જો હું આપને બતાવું છું, તમે જોઈ જુઓ. જો આખી આ શેરીને આખી ખોદી નાખી છે. જો આ પોઝિશન અત્યારે છે, તમે જોઈ શકો છો. જો મિત્રો, તમારે જો ખોદવું હોય તો પહેલાં એનું તમારે એનું કામ તો કરો. તમારે આજે વિસ્તારવાળાને કેવી રીતે જવું ને કેવી રીતે જો આ બધા જ આવી રીતે ખોઈદું છે. એ બાજુમાં સામે વાસુકી મંદિર ને નેશનલ હાઈવે છે. નવાપરા વોર્ડ નંબર 1 જે આ બધા વિસ્તારવાળા છે એની જે આ જે બોલાવ્યો છે ભાટી ટીવીને, જો આ બતાવું છું તમને.